કેટલા? 1000 રૂપિયા. 1000 નહીં કા? હા. એટલે કોઈએ કીધું તું તમારી રીતે? ઈ ભુવાજી એમ કે 1000 રૂપિયા તાવાના નાખો એટલે નાખ્યા. બધા માણસ નાખતા હતા. હા, 1000 રૂપિયા દાન પેટી નાખવાનો. હા. બધા. હાલો. હલો. હા બોલો. કોણ બોલો છો? તમે કોણ બોલો? અમે ધાંગધ્રા તાલુકામાં બોલી છે. કોણ? અમે એક દીકરી બોલી છે. શું તમારું નામ છે? મારું નામ જસુબેન. હે? જસુબેન. જસુબેન. કઈ સમાજ માટે? સતવારા. શું હતું? અમારે ઓલું શું કહેવાય કંઈક સાયામાં પગ પડી ગયો ને હરખું ના આવતું તે તમારી પાસે મદદ થોડી જોઈ છે. શું થઈ ગયું છે? આમ ઓલું શું કહેવાય પારખું ભલા જેવું થઈ ગયું છે ને પછી સારું નથી થતું. કોને? તમને? હા. એવું કોને કીધું? પછી હારિયા વાળા બધા મારવા દોડે છે પાવડા ચોરિયા લઈને. એમ કે તને માર નાખવી છે જીવતી જીવતી. કા? નથી જોતી. મારા લગ્ન થયા 22 વર્ષ થયા. તો હવે એમ કે અહીંયા ઘરમાં રહેવાનું જ દેવી. તો હવે ક્યાં જવું અત્યારે હવે આખી જિંદગીમાં? પણ તમારી ભાષા તો સુરેન્દ્રનગર જિલ્લાની હોય એવી લાગે છે. એટલે ધાંગધ્રા તાલુકાની હું. હા એમ મતલબ કેમ કે તમારી ભાષા જે તમે બોલો છો ને એ ભાવનગર બાજુની નથી. ભાવનગર નહીં, ધાંગધ્રા તાલુકો. ધાંગધ્રા. હા, સતવારા. હા, સતવારા. એટલે કુંડારામ પગ પીડ્યો એવું કોણ કહે? એવું લગભગ હોડક ભુવા પાસે બતાવ્યું તો એ કે આ વસ્તુ જીવ લઈને જાય કે હાજુ ન થાય કે. અરે એટલે કોનો? તમારો જીવ લઈને જાય? કોનો લઈને જાય? મારો. હા. એવું બધે ઘણા ઠેકાણ જવરાય પણ નથી એ વસ્તુ ન પકડાતી. હા. એમ જવરાવે ને એમ કે વધે એ ભુવા એમ કે. શું થાય? એમ તમે જવરાવા જાવ ને એમ વધે. એટલે તમે ક્યાં ક્યાં જોવરાવા ગયા હતા? એ વસ્તુ કે મોટી બની જાય. ઘણા ઠેકાણે જવરાય કઈ માપ જ નહીં. હોડ ઠેકાણે જવરાયું. ક્યાં ક્યાં ભુવાનું તમને નામ આવડે છે? ક્યાં ક્યાં ગામના ભુવાએ આવું કીધું હોય છે? પછી છેલ્લે આયા હોતક ગયા હતા ઓલું શું કહેવાય આપણે કોયડા. સતુ ભુવા પાસે અહીંયા ગયા હતા. સતુ પણ એકલી જઈતી એટલે એકલા તો કોઈ સરખો જવાબ ન આપે. શું થયું? એકલી જઈતી એકલી. હા પછી એકલા તો કઈ હરખું કોઈ કે નહીં. કોઈ ન હોય કોઈ ન હોય. હા. ઘણા ઠેકાણે જઈ. હોડ 17 ઠેકાણે જઈ. હા. હોડા દે જી આવી એકવાર. ક્યાં કણે? હોડા દે એકવાર જી આવી. હા. તમારે તમે બીમાર રહ્યો કે ક્યાંય દવાની ફાઇલ કે દવા બવા હાલતી હોય એવું કઈ છે? દવા કોઈ લેવડાવવાનું થઈ ગયા તો આમ ગાયઠું થઈ જાય છે આમ છાતીમાં આપણે શરીરમાં. હા. પછી દવા લેવડાવવાનો છે ને આપણે આમ જેમ બીમાર રહે ને વધારે કનડે ઘરમાં. એટલે ઓલું કઈક ઓલું ખરાબ જે કઈ ઓલું ભૂત ચોઈતું હોય એવું છે? તે એક ભૂવો કે આ ઓલું શું કહેવાય જન કહેવાય કે ઈ જાય નહીં કે જીવ લઈને જાય કે. શું કહેવાય? ઓલું જન શું કહેવાય જન વૈરગું હોય કે જીવ લઈને જાય કે ઈ નીકળે નહીં કે. જીનાત. એવું કીધું. હા. તમારે બાળકો છે? તમારી મદદ માંગવી હતી બીજું તો હવે શું કરીને આપણે કરી. એમ નહીં, તમારા બાળકો છે કઈ? બાળકો છે ને 4. 2 બેબી છે ને 2 બાબા છે. ઈ ક્યાં રહે છે? ઈ ભણે છે હોસ્ટેલમાં. મારા લગ્ન થયા 2004માં. ઓકે. હવે અત્યારે એમ કે તું વહી જાય છે ઘરમાં નહીં. પછી હવે કોઈ હાજરી કરવા તો માંગતું જ નથી ઘરની અંદર. હા. એમ કે તને ગાંડી કરીને મારી નાખવી છે. રહેવા નથી દેવી. કામે ઘણું કર્યું 3 જણનું પણ બધું ખ્યાલ. અત્યારે 60 લાખના પૈસા ન આપતા. એમ કે ચા નહીં પીવાનો, ખાવાનું નહીં. હા. અને એમ ખોટી કંદળ ગઈ ત્રાસ. તમારે હારું ક્યાં ગામ છે? હારું ધોરી. હે? ધોરી. ઈ ક્યાં આવ્યું? ધાંગધ્રા તાલુકામાં. હા.
આપણે સીતાપુર જોયું? ના બાપા અમે નો જોયું ધાંગધ્રા પણ અમે કદાચ નામ સાંભળ્યું હોય તો. એટલે બધાએ તમને એમ કીધું કે તમને કંઈક વળગાડ વેડી ગયો એવું જ કીધું. આ વરગાડે પણ ઈ કે ઈ જીવ લઈને જાય કે ઘણા વરાપિયાનું હે તો ઘર કરી ગયું કે નીકળે જ નહીં કોઈ દી કે. એમની અહીંયા તમે કોલડા ગયા તા સતુ ભુવા પાસે એને શું કીધું? એને કઈ કીધું નથી કે અમે દાણા નથી જોતા, ખાલી દાણા આપી તમારા ભાગમાં હોય ને સારું થઈ જાય તો. દાણા આપ્યા હતા? હા. કેટલા આપ્યા હતા? આમ હાથમાં આવે એટલા 400-500 એટલા છે. પછી એ દાણાનું શું કર્યું? ઈ કે અહીંયા માતાજી અમે ઉભા રહીને તમારે ખાઈ જવાના પગે લાગીને. હા. પછી 2 વાર જઈ હતી પણ ઘરે આવું તો ઈથી જાજુ ત્રાસ દેવાનું ચાલુ કરી. હા ઓલું ભૂત હોય ઈ? હા. એટલે શું તમને થાય છે? શરીરમાં ઈ વરગાડ કંદડે ને બહાર માણસો કંદડી. એમની શરીરમાં વળગાડ એટલે તમને થાય છે શું એમ? આમ કઈ ગુજે નહીં ને આમ પછી ન બોલવાનું ઈવડે વધારે કંદડે ને એટલે બોલી જવાય આપણે ઘણું નથી બોલવું પણ. છે. તમે છે ને એક કામ કરો, તમે તમારા ઘરવાળાને કોઈની છે ને આપણે અમુક દવાખાનામાં જઈને તમે તમારી લેબોરેટરી કરાવો. દવાખાનામાં તો હવે લઈ જ નથી જાતા. થોડાક વર્ષ પહેલા અહીંયા બધે ટીબી દવાખાને બધે ધાંગધ્રા રાવરમાં ને બતાવ્યું. હા કેમ કે એનું કારણ છે કે ઈ શરીરની તકલીફ બધા એમ છે કે આ દેવનું કંઈક હોય ને ઓલું કોઈનું કરેલું કે એવું તો ઈ દવા કરવાની મત દેખી. કાંઈ વાંધો નહીં. તો પછી એક કામ કરો, તમે છે ને દવાખાને વ્યા જાઓ. આમાં સતુભાની મેલડી કીધે સારું નહીં થાય. એક એની મેલડી કીધે કેમ કે અમુક શરીરની અંદર મગજની બીમારી કે શરીરના કોઈ તકલીફ હોય તો ઈ કુંડારામાં પગ પેડે ન થાય. એટલે આમ બીમારી તો પેલા નહોતી પણ યાર જ્યાંથી આવ્યું ને ત્યાંથી આવું બધું કુંડારામાં પગ પડવાથી આ બધું આવું થતું હોય તો હમણાં ચૂંટણી હતી ને બધા નેતા ગામો ગામ બજારે રેકડ્યા એટલે આટલી બધા ઘરે ઘરે જઈને મત માંગતા હતા. કોઈનો કુંડારામાં પગ જ ન પડ્યો. શું કરસ તું? હે હલો આ બેબી ને કરી હમારી. હા વાસી દે નથી જવું વાસ દે બારી કંદડવાનું બધા બહુ ત્રાસ દે આમ એમ કે તું આઈ છે વહી જા ઘરમાં નહીં મરી જા ને મારી નાખતું જાનથી ને એવું બધું કે. ઈ છે ને બેન દવાની જરૂર છે, આમાં દુવાની જરૂર નથી અત્યારે. કેમ કે દુવા તમે બધે ભૂએ પાસે જઈએ એટલે દુવાનો ઢગલો થઈ ગયો હોય તો એમ કે જેલમાં જવું પડે ભલે જવું પડે તને માર નાખવી છે દેવા નથી દેવી. આવું બધું મને આમ બહુ ત્રાસ દે ગમે એટલું કામ કરું તોય. તો હવે શું કરું? મેં કીધું તમે કંઈક મદદ કરી શકો ને તો માતાજીને વાત કરો મેલડી માને એમાંથી મને ઉગારે તો આમાંથી. પણ હું મેલડી માનો ભૂવો નથી. આપણે સતુર ભુવાને વાત કરી તો ન થાય. સતુ ભૂવો મારો ફોન ન ઉપાડે કેમ કે મારી પાસે એની કરતા અડકાઈ મેલડી બટકું ભરલી. નકે કીધું વાત કરો કે એમ કહો કે મારી દીકરી બેન જે ગણો હોય તમે મારે બાપા નથી પાસા થયા પૈસીનું તો બહુ કંદડી. બેન એમાં એવું છે સતુ ભુવાને કીધું કે મેં મનસુખભાઈને ફોન કર્યો હતો એટલે તરત જ કહી દે મને. મેં આની પહેલા સતુ ભુવાને ફોન કર્યો ને. હા તો મેં એને કીધું ને મારે તાવો કરવા આવું છે. સતુભાઈ કીધું રમોજ ને રમોજ કરી નાખો અહીંયા. તાવાના પૈસા આપ્યા હતા કે 1000 રૂપિયા બધા માણા કે લે છે. પહેલી વાર તો મારા પાસે નહોતા તોય દીધા 1200 હતા પૈસા ભાડાના 200 રાખ્યા ને આપ્યા. કોને આપ્યા હતા? પેટીમાં નાખ્યા. કેટલા? 1000 રૂપિયા. 1000 નાખ્યા? હા. એટલે કોઈએ કીધું તું તમારી રીતે? ભુવાજી એમ કે 1000 રૂપિયા તાવાના નાખો એટલે નાખ્યા બધા માણા નાખતા હતા. 1000 રૂપિયા દાન પેટી નાખવાનો? હા. બધાને નાખવાનો? શું? બધાને તાવાનો 1000 રૂપિયા નાખવાનો?